જય ગણપતિ બાપા, જય અંબેમાં, જય મહાદેવ. મિત્રો, હું આજે જન્માષ્ટમીની કથા કહેવા માંગુ છું. સોમવારના જન્માષ્ટમી છે ને એટલા માટે. મથુરાના રાજા ઉગ્રસેન હતા અને ઉગ્રસેનની દીકરી દેવકી માતા હતા. દેવકી અને વાસુદેવના લગ્ન થતા હતા અને લગ્ન થયા અને કંસ એકને એક ભાઈ હતા એમના. તો કંસ રથમાં દેવકી અને વાસુદેવને દેવકીજીને વિદાય દેવા માટે કંસ સાથે જાય છે. તો રસ્તામાં એને રથમાં જતા જતા આકાશવાણી થઈ કે કંસ, જે તું બેનને ને દેવકીને ને વાસુદેવને લઈ જાય છે ને એનો આઠમો પુત્ર તારો વધ કરશે, તારું કાળ છે. તો કંસને આકાશવાણી થઈ તો કંસ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. તો રસ્તામાં દેવકીનો હાથ પકડી અને નીચે ઉતારે છે અને દેવકીનો હાથ પકડતા પકડતા ગુસ્સો કરીને કહે છે કે હું આ મારી બેનને જ મારી નાખું તો મારો આઠમો એનો પુત્ર ક્યાંથી વધ મારો કરશે. એટલે વાસુદેવ એનો હાથ પકડી લે છે કંસનો કે કંસ, હવે તારી બેન નથી રહી, મારી પત્ની છે અને હજી અમારો મીંડોળ બી છૂટો નથી. એમ હું વચન આપું છું તને કંસ કે જેટલા મારા સંતાન થશે ને એટલા હું તને આપી દઈશ. એમ વાસુદેવ એને વચન આપે છે દેવકીને. અને વાસુદેવ જાય છે રસ્તામાં તો એ કહે છે ના, વચન કંસ બોલે છે કે વચન નહીં, હું તમને કારાગૃહમાં જેલમાં જ પૂરી દઉં તો તમે જેલમાં પૂરી દો તો હું તમારું સંતાન કેવી રીતે થશે ને તમે કેવી રીતે રહેશો અને હું તમને કષ્ટ આપું. તો કંસના મનમાં એટલી આકાશવાણીનો ક્રોધ આવ્યો. એને આઠમો પુત્ર એનું મોત હતું એટલે, અને એ જ આઠમો પુત્ર દેવકીનો કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો તો એ જ હતા. અને પછી એને કારાગૃહ મથુરાની જેલમાં પૂરી દે છે દેવકીને અને વાસુદેવને. ખૂબ કષ્ટ આપે છે. એમ કરતાં કરતાં 1, 3, 4 પુત્ર થયા. 4 પુત્ર એનો કંસે વધ કરી નાખ્યો. અને એમાં કારાગૃહમાં તો એને કેટલું બધું ચોકીદારી રાખ્યા, કેટલા બધા તો સૈનિકો રાખેલા કંસે, કેમ કે મારી બહેનનો દીકરો થશે તો વધ કરશે મારો, એટલા માટે 4-5 છોકરા તો એને વધ કરી નાખ્યા. અને પછી રૂકી ગયા કે ઠીક છે, આઠમો પુત્ર છે ને મારો વધ કરનાર. એટલે પછી નારદ મુનિ આવે છે કે કંસ, તને ખબર છે આઠમો પહેલેથી કયો પુત્ર થાય? આઠમો પહેલેથી થશે કે છેલ્લેથી થશે તારો આઠમો પુત્ર, તારો નાશ કરનારો? તો કંસના વળી વિચાર આવી જાય છે કે નારદ મુનિ કીધું કે હા, પહેલેથી બી 8 ગણી તો થાય અને છેલ્લેથી બી 8 ગણાય, તો કયો પુત્ર તારો વધ કરશે? એટલે વળી પાછું એને જેટલા સંતાન હતા એટલા એને કંસે મારી નાખ્યા. હવે 6 પુત્ર તો કંસે મારી નાખ્યા. હવે 7મો ગર્ભ રહ્યો. એટલે 7મો ગર્ભમાં પછી માયાદેવીને ભગવાન પ્રાર્થના કરે છે કે હવે માયાદેવી ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે માયાદેવી, તમે એવું કામ કરો કે જ્યાં માતા દેવકીના ગર્ભમાં છે ને એ બાળક તમે રોહિણીના ગર્ભમાં મૂકી દો. તો માયાદેવી એવી કરીને કે પ્રાર્થનાને એવો ચમત્કાર કર્યો ને માયાદેવીએ, તો જે દેવકીનો ગર્ભમાં હતું ને 7મું સંતાન એ રોહિણીના ગર્ભમાં મૂકી દીધું. એટલે રોહિણીને ત્યાં 7મું સંતાન બલરામ થઈ ગયા. અને પછી માયાદેવીને કે ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન કે માયાદેવી તમે જશોદા માતાના ગોદમાં, જશોદા માતા સૂતા છે ને ત્યાં તમે સૂઈ જાઓ. તો માયાદેવી ત્યાં જશોદા માતાને ત્યાં ગોદમાં ગોકુળમાં જઈ અને સૂઈ જાય છે. અને પછી પાછા દેવકી માતાજીને આભાસ થાય છે. દેવકી માતાજીને આભાસ થાય છે અને વાસુદેવને કહે છે કે વાસુદેવ, મને આજે કંઈક અલગ વિચાર થાય છે કે મારા ભગવાન આવવાના છે. તો વાસુદેવ કહે છે દેવી તમે પ્રાર્થના કરો, ભગવાન આવશે, હમણાં આવશે ભગવાન. ત્યારે ભગવાનનો જન્મ થાય છે. અને જ્યાં જન્મ થાય છે ને ત્યાં તો બધા એના જેલના તાળા તૂટી જાય છે અને બધા સૈનિકો હતા, જેટલા સૈનિકો હતા એટલે બધા એને સુવડાવી દે. અને રાતનો ટાઈમ હતો. ભગવાનને એમ કે હું આજે દિવસે જન્મીશ તો આ બધા સૈનિક લોકોને બધા જાગી જશે ને, અને ભગવાનની માયા તો બધા અલગ જ છે ને. એટલે રાતના 12 વાગ્યાનો ટાઈમ અને રોહિણી નક્ષત્ર અને બુધવારનો દિવસ હતો અને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. અને દેવકી માતાજીને ત્યાં, અને દેવકી માતાજી તો વિચાર કરે છે કે મારા ભગવાનની કોઈ પીડા ન થઈ, ગર્ભની કોઈ પીડા નહીં ને ઓછીતાના ભગવાનની તો લીલા અપરંપાર છે ને, ભગવાન થોડી પીડા કોઈ માતાને દે. એટલે એને તો ભગવાન રમતા રોવા માંડ્યા. એટલે વાસુદેવ જાગી ગયા કે મારા ભગવાન આવી ગયા, કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. અને બધા જેટલા સૈનિકો હતા એટલે બધાના જેલના તાળા છૂટી ગયા અને જેલમાં જેટલા સૈનિક હતા એ લોકો બધાને શાંત કરીને સુવડાવી દીધા ભગવાને. અને પછી વાસુદેવને કહે છે ભગવાન, તમે સામે ટોપલો છે એની અંદર મને મૂકો અને પીળા વસ્ત્ર પહેરાવી અને તમે જ્યાં જમના નદીને પાર કરી અને ત્યાં ગોકુળ મને લઈ જાઓ. ત્યારે વાસુદેવને કાંઈ ખબર ન પડી કે આ મને શું કહે છે, કોણ છે લીલા. પણ ભગવાનની લીલા તો અપરંપાર છે. પછી ભગવાને એવી લીલા કરી કે વાસુદેવ બધું ભૂલી ગયા. અને પછી વાસુદેવે ટોપલીમાં લઈ અને કૃષ્ણ ભગવાનને ત્યાં યમુના પાર કરી. અને યમુના માતાની લહેર એટલે એક તો ઝીણો ઝીણો વરસાદ અને રાતનો 12 વાગ્યાનો સમય.
હવે વાસુદેવ વિચાર કરે છે કે હું આ કેવી રીતે જાઉં. ખૂબ સુધી પાણી હતું તોય ગોકુળ પહોંચવું હતું એમને. પછી જમના માતાજીને કૃષ્ણ ભગવાન જમના માતાજી બોલે છે કે ભગવાન મને દર્શન કેમ નહીં દીધા, તમે યમુના પાર કરો છો. તો ભગવાને પગ લાંબો કર્યો અને અંગૂઠાથી ભગવાન યમુના માતાજી સ્પર્શ કર્યો યમુના માતાજીનો. એટલે યમુના માતાજી શાંત થઈ ગયા, એની લહેર શાંત થઈ ગઈ અને ઝીણો ઝીણો વરસાદ હતો અને ગોકુળ પહોંચી ગયા. વાસુદેવ જ્યાં જશોદા માતા સૂતા હતા, જ્યાં માયાદેવી સૂતા હતા, એને લઈ લીધું ટોપલામાં, અને જ્યાં જશોદા માતા સૂતા હતા ત્યાં કૃષ્ણ ભગવાનને સુવડાવી દીધા. અને વાસુદેવ પોતે પાછા મથુરા આવી ગયા. અને પાછા મથુરા આવ્યા તેવા તો જેલના તાળા બાળા બધા પેક થઈ ગયા. અને વાસુદેવ જેમ હતા એવી રીતે દેવકી માતાને સૂઈ ગયા. અને વાસુદેવ સૂઈ ગયા ત્યાં તો માયાદેવીનો અવાજ થયો, રોવા લાગ્યા. ત્યાં તો કંસ જાગી ગયો, એના સૈનિક લોકો જાગી ગયા કે કોઈ બાળક જન્મે. તો કે એ બોલતા હતા ને કે આઠમો ગર્ભ તો માયાદેવી હતા. માયાદેવીને પકડવા જાય છે કંસ, અને પકડવા જાય છે ને ત્યાં તો માયાદેવી ઉડી જાય છે આકાશમાં અને કહે છે કંસ, તારો મોતનો કાળ ગોકુળમાં જન્મી ચૂક્યો છે, હું તો માયાદેવી છું, હું તો તારા હાથમાં થોડી આવવાની છું. એમ કરીને માતાજી ઉડી જાય છે. અને કંસ એમને વિચાર કરે છે કે ગોકુળમાં જન્મી ચૂક્યો છે. ત્યાં તો જશોદા માતાને ત્યાં ગોદમાં સૂતેલો હતો અને જશોદા માતા સૂતા હતા અને જશોદા માતાને ત્યાં બાળક રોવા લાગ્યું. ત્યારે દાસી આવે છે કે માતા તમે જોવો તો ખરા, તમારી બાજુમાં બાળક રોવે છે. ત્યારે નંદરાજાને કહે છે કે નંદરાજા, તમારા ઘરે તો પુત્રનો જન્મ થયો. ત્યારે નંદરાજા જે હાર હતો ને એ દાસીને આપી દે છે અને ગાયોનું ભેટ આપી દે છે કે જા દાસી, તને આજે મારા ઘરે પુત્રનો જન્મ થયો ને હું ખુશ છું. એટલે નંદરાજાને ત્યાં બોલે છે તમે જોવો તો ખરા, માતા જશોદાને કહે છે માતા તમે જોવો તો ખરા. તો માતાજી એટલા રાજી થઈ ગયા અને બાળકને બાળકને તેડે છે. અને નંદરાજા કહે છે બધા ગોકુળવાસીને કે આજ તો મારા ઘરે આનંદ ભયો છે. તો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા સબ બધા સજાવે છે અને આનંદનો ઉત્સવ મનાવે છે ગોકુળમાં. ત્યારે એક વખત ભગવાન ઉપર કેટલા કષ્ટ આવ્યા. કંસને માર્યો, માસી પૂતનાને મારી, એક વખત કેટલા તો રાક્ષસ લોકોને માર્યા. અને પછી એક વખત મહાદેવને બી વિચાર આવ્યો કે ચલ આજ તો કૃષ્ણ ભગવાનના દર્શન હું કરવા જાઉં. ત્યારે મહાદેવ બી દર્શન કરવા આવે છે અને મહાદેવને દર્શન આપે છે કૃષ્ણ ભગવાન. માતાજી લઈને જ જતા, માતાજી લઈ જાય છે કે આ જટાધારી નાગ શેષનાગ મારો કૃષ્ણ ડરી જશે. પણ ઓલું તું કે છે ને ભગવાન ડરતા રોવે છે કે માં મને મહાદેવ કને લઈ જા. પછી મહાદેવના દર્શન કરે છે અને મહાદેવ ખુશ થાય છે અને મહાદેવ શાંત જોવે છે કે ભગવાન તમારો જન્મ થઈ ચૂક્યો. એ કૃષ્ણ ભગવાનની મહાદેવની માયા હતી. અને આ વખતે તો સોમવાર અને જન્માષ્ટમી, વિચાર તો કરો તમે, સોમવાર ને જન્માષ્ટમી કેદી હોય અને કૃષ્ણ ભગવાન ને મહાદેવનું મેળાપ, ભગવાનનું પારણું મહાદેવ ઝુલાવશે એવો સમય આવી ગયો છે. અને એ શ્રાવણ મહિનામાં મહાદેવ, એટલે તો શ્રાવણ મહિનામાં કૃષ્ણ ભગવાન જન્મે છે, મહાદેવના મહિનામાં. વિચાર કરો. હવે નાગપાંચમ, શીતલા સાતમ શુભકામના દઉં છું બધાને. શીતલા માતા બધાની રક્ષા કરે, નાગ દેવતા બધાની રક્ષા કરે. અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. સોમવાર અને જન્માષ્ટમી ભેગી આવે છે, કૃષ્ણ ભગવાન મહાદેવનો તહેવાર. અને કાંઈ મારા વિડીયોમાં કાંઈ ભૂલ થઈ તો માફી માંગુ છું. શોભના જોશીનો વિડીયો જોતા રહેજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ જન્માષ્ટમી શુભકામના. કૃષ્ણ ભગવાનને પારણામાં ઝુલાવીને મોજ કરી લેશું.